હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો, અત્યારે આજે આપણે આ વિડીયોની અંદર ટેટ ટાટ ભરતીને લગતી 2 થી 3 પ્રશ્નોના જ જવાબ મેળવીશું. તો જે પણ ઉમેદવારોના મૂંઝવતા પ્રશ્નો હશે તેને આજે આપણે માહિતી આપીશું. તો જે પણ ઉમેદવારોએ આ ભરતીની અંદર ફોર્મ ભરેલા છે તે દરેક ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને ભરતીને લગતી જે પણ અપડેટ છે એ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો આજે આપણે પહેલી માહિતી મેળવીશું, શું વિદ્યાસહાયક ભરતીમાં વય મર્યાદા વચ્ચે? તો મિત્રો, વિદ્યાસહાયકની અંદર ફોર્મ ભરાઈ ગયા છે. અમુક ઉમેદવારો જે વય મર્યાદાને કારણે પોતે આ ઉમેદવારી કરી શક્યા નથી અને જેના કારણે તેમણે કોર્ટની અંદર કેસ કરેલો છે. તો જેઓ અમુક ઉમેદવારો 1 મહિના માટે અથવા 10 દિવસ અથવા 15 દિવસ માટે આ ભરતીની અંદર ફોર્મ ભરી શક્યા નથી, તેવા ઉમેદવારોએ કોર્ટની અંદર કેસ કરેલો છે. હવે કોર્ટ જે ફેસલો આપશે તેના પ્રમાણે આગળ પ્રક્રિયા ચાલશે. તો કદાચ કોર્ટ આની અંદર વયમર્યાદા કરી પણ શકે છે. તો જે પણ ઉમેદવારોની વયમર્યાદા ખૂટતી હોય, એટલે કે જેમને ઉમેદવારી કરી ના શક્યા હોય, તે દરેક ઉમેદવાર પોતે આવેદનપત્ર આપતા રહો, જેથી કરીને જો જગ્યામાં વધારો થાય અને સાથે સાથે વયમર્યાદામાં વધારો થશે તો ચોક્કસ તમને ફાયદો થવાનો છે. બીજો પ્રશ્ન છે અત્યારે લેટેસ્ટ પ્રશ્ન, કે શું વિદ્યાસહાયક ભરતીમાં ભાષામાં જગ્યામાં વધારો થશે? તો અત્યારે દરેક ઉમેદવારો, એટલે કે જે ભાષાના ઉમેદવારો છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, આ દરેક ઉમેદવારો પોતાના વિષયની જગ્યામાં વધારો થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ મિત્રો, ભાષાની અંદર 4 ભાષા હોય છે, એટલે કદાચ 100-200 જગ્યા ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન કરતાં વધારે આવે, પરંતુ લગભગ તો 2500 આસપાસ દરેકની અંદર જગ્યા આવવાની શક્યતાઓ રહેલી છે. જેમ કે ગણિત વિજ્ઞાનની અંદર, સામાજિક વિજ્ઞાનની અંદર અને ભાષાની અંદર જો જગ્યામાં વધારો થાય છે, એટલે કે જેમ ટેટ 1ની અંદર 1500 જગ્યા વધીને આવવાની છે, તેમ આની અંદર પણ 1000-2000 જગ્યાઓ વધીને આવે, ચોક્કસ ભાષાની અંદર પણ જગ્યાઓ વધવાની શક્યતા રહેલી છે. જો મિત્રો તમે સતત આવેદનપત્ર આપતા રહેશો તો ચોક્કસ જગ્યામાં વધારો થવાનો જ છે. ત્યારબાદનો સૌથી મોટો પ્રશ્ન છે, શું ટાટ ભરતીમાં પણ 3000 જગ્યાઓ વધવાની શક્યતા રહેલી છે? તો ટાટ ભરતીની અંદર અત્યારે તો જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. આ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની અંદર સરકારે 4000 જૂના શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. મિત્રો, આ 4000 શિક્ષકો જો પોતાનું જગ્યાઓ છોડી બીજી જગ્યા પર બદલી થાય છે તો તેટલી તો જગ્યાઓ વધવાની શક્યતા રહેલી જ છે, કારણ કે 4000 જગ્યાઓ તો ખાલી પડવાની જ છે. તો ટાટ ઉમેદવારો, જે પણ ઉમેદવારોનું મેરિટ ઓછું બને છે, તે દરેક ઉમેદવારો સતત પ્રયત્ન કરતા રહેશે તો 3000 જગ્યાઓ ચોક્કસ વધવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, જે પણ ઉમેદવારોનું મેરિટ ઓછું બને છે અને આ ભરતીની અંદર આવો મોટો ચાન્સ ક્યારેય મળવાનો નથી, તેથી કરીને જે પણ ઉમેદવારોનું મેરિટ પોઈન્ટ માટે રહી જતું હોય તે દરેક ઉમેદવારો અત્યારે સતત આવેદનપત્ર આપતા રહો, શિક્ષણ મંત્રીને, મુખ્યમંત્રીને, પોતાના જિલ્લાના કલેક્ટરશ્રીઓને જેટલા પણ પ્રયત્નો થાય તે દરેક પ્રયત્ન પોતે કરતા રહો, જેથી કરીને જો જગ્યામાં વધારો થાય છે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે. ટાટ HS હોય, ટાટ S હોય, ટેટ 2 હોય કે ટેટ 1 હોય, દરેક ઉમેદવારને આના કારણે ફાયદો થવાનો જ છે. તો દરેક ઉમેદવાર આ ભરતીની અંદર જગ્યા વધારો થાય તેવા સતત પ્રયત્ન કરવા પડશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મેરિટ નીચું ક્યારે રહી શકે? તો મિત્રો, ક્રમિક ભરતી થાય તો ચોક્કસ મેરિટ નીચું જાય. બીજું કારણ એ છે કે જગ્યા વધારો થાય તો પણ મેરિટ નીચું જાય. તો અત્યારે આપણા પ્રયત્ન એ જ હોવા જોઈએ કે સૌપ્રથમ તો સરકાર ક્રમિક ભરતી કરે, સાથે સાથે ટેટ 1 હોય,
ટેટ 2 હોય, ટાટ એસ હોય કે ટાટ એચએસ હોય, જેની અંદર પણ જગ્યા વધારો થાય તો દરેકને ઉમેદવારને ફાયદો થવાનો છે. ઉપરથી વધારો થશે તો ચોક્કસ દરેક ઉમેદવાર તો નીચે મેરિટ ડાઉન જશે. તો જે પણની અંદર જગ્યા વધારો થાય છે તેથી દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે. તો મેરિટ જો નીચું રહેશે તો આ વખતે જેટલા પણ ઉમેદવારો પાસ થયેલા છે તે દરેક ઉમેદવારો લાગી જવાના છે. ટેટ 1ની અંદર તો 9,300 ફોર્મ ભરાયા છે. સાથે સાથે આ વખતની ભરતી પ્રક્રિયાની અંદર ચોક્કસ મેરિટ ડાઉન જવાની શક્યતાઓ રહેલી છે. 9,300 ફોર્મ ભરાયા, જેની સામે ટેટ 1ની અંદર તો મોસ્ટ ઓફ ઉમેદવાર લાગી જ જવાના છે, કારણ કે સરકારે પહેલાં 5,000 જગ્યાઓ બહાર પાડેલી હતી. સાથે સાથે 1,500-2,000 જગ્યાઓ વધવાની શક્યતાઓ રહેલી છે. જેથી કરીને આ વખતે ટેટ 1ની અંદર તો જે પણ ઉમેદવારો પાસ છે તે દરેક ઉમેદવાર લાગી જ જવાના છે, કારણ કે અમુક ઉમેદવારો કોમન પણ હશે. તો મિત્રો, ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હોય, ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હોય, જો તમારે જોઈતી હોય તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ મિત્રો સુધી આ ચેનલને શેર કરો. અને જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરો